નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયો નવા ટોપિક ઉપર। તો મિત્રો લો ટેટ 1 માં હવે થશે કોર્ટ કેસ। મિત્રો ટેટ 1 ની ભરતીની પ્રોસેસ જ્યારથી શરૂ થઈ છે ત્યારથી લઈ આજ સુધીમાં મિત્રો કંઈ ના કંઈ અડચણરૂપ ઘણા એવા કારણો રહ્યા છે। મિત્રો કોર્ટ કેસના પણ કારણો છે જેના કારણે ભરતી શું મિત્રો બંધ થઈ જશે। યુવરાજસિંહ જાડેજાએ એક સંદેશો આપ્યો છે। તો યુવા નેતા આપણા યુવરાજસિંહ જાડેજા દ્વારા એક સંદેશો આપવામાં આવ્યો છે। મહત્વનો સંદેશો મિત્રો તમામ ટેટ 1 ના ઉમેદવારો માટે છે। તો ખાસ અંત સુધી માહિતી મેળવશો અને ચેનલ ઉપર નવા છો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો। હવે મિત્રો ઘણા એવા મનમાં સવાલો હોય છે કે શું કોર્ટ કેસ થશે તો આ જે પ્રોસેસ છે મિત્રો અટકી જશે। તો મિત્રો એના ઉપર પણ આજે પ્રોપરની માહિતી આપવાનું છે। વિડીયો ખાસ અંત સુધી નિહાળશો અને નવા ચેનલ ઉપર છો મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો। અપડેટ શું મજા છે તો આપણે એક આના પછીનો વિડીયો મૂકેલો છે કે ટેટ 1 રિવિઝન આન્સર કી મિત્રો નહીં આવે કે આવશે એ મુદ્દે આપણે વિડીયો મૂકેલો છે। તમે નથી નિહાળ્યો તો ખાસ નિહાળી લેજો। હવે આજના અપડેટ શું છે એના ઉપર થોડી વિગતવાર માહિતી મેળવીએ। તો ઘણા એવા સંદેશો આપ્યો છે મિત્રો, ખાસ નિહાળજો। શિક્ષણ વિભાગને શિક્ષણ આપવાની જરૂર છે એવા આપણા યુવરાજસિંહ જાડેજા કહી રહ્યા છે। શિક્ષણ વિભાગનું અશિક્ષિત વલણ અને એનો ભોગ બને છે વર્ષો સુધી મહેનત કરતા યુવાનો એટલે કે પરીક્ષાર્થી। શું ન્યાય માટે હવે માત્ર કોર્ટ કેસ અને આંદોલન જ વિકલ્પો છે એ મુદ્દે મિત્રો અહીંયા માહિતી આપી છે। કહેવાય છે કે શિક્ષણ એ સમાજની આંખ છે, પરંતુ હાલમાં ગુજરાતનું શિક્ષણ વિભાગની અને ભરતી બોર્ડ જાણે મોતિયાના ઓપરેશનની રાહ જોઈ રહ્યું હોય એવું લાગે છે। 21 ડિસેમ્બર 2025ના રોજ લેવાયેલી ટેટ 1ની પરીક્ષામાં જે રીતે આન્સર કીના છબરડા સામે આવ્યા છે જે જોતા પ્રશ્ન થાય છે કે પેપર કાઢવાવાળા નિષ્ણાતો છે કે માત્ર કોપી પેસ્ટના કલાકારો છે। તો એવા આપણા યુવા નેતાએ કીધું છે આન્સર કી કે અન્યાય કી એ પણ સમજાતું નથી। તો મિત્રો આ પણ એક સાચી વાત છે। હવે બીજી વાત કઈ છે કે સરકારી પુસ્તકો જેમાં જીસીઈઆરટીસી હોય, એનસીઈઆરટીસી હોય, મોડ્યુલ અને અધિકૃત વેબસાઇટના પુરાવા હોવા છતાં પણ જો શિક્ષણ વિભાગ પોતાની ભૂલ સ્વીકારવા તૈયાર ન હોય તો તેની ગરિમાને શોભતું નથી। તો આ પણ મિત્રો સાચું છે। ભાષાકીય ભેદભાવ એક પ્રશ્ન અંગ્રેજી અને હિન્દીમાં સુધરે છે તો ગુજરાતી માધ્યમમાં ઉમેદવારો માટે એ જ જૂનો ખોટો જવાબ શું માધ્યમમાં બદલાવથી સત્ય બદલાઈ જાય છે। મિત્રો પ્રશ્ન 16 હોય 45નો વિવાદ હોય જ્યારે સરકારી પુસ્તકો ચીસ પાડીને કહેતા હોય કે જવાબ આ આવે ત્યારે બોર્ડ તે જવાબ પર કેમ મક્કમ છે। આ માત્ર એક મક્કમ માર્કની વાત નથી, હજારો ઉમેદવારોનો મેરિટ અને જિંદગીનો સવાલ છે। પ્રશ્ન 16 હોય જ્યારે ગેસિંગ આપવું જોઈએ, જ્યારે પ્રશ્ન 45 છે જ્યાં સરકારી પાઠ્યપુસ્તક અનુસાર બી વિકલ્પ એ સાચો ઠરે છે। મિત્રો ફાઇનલ આન્સર કી આવી ગઈ છે। ફાઇનલ એટલે કે શું યુવાનોને સાંભળવામાં પણ નથી, પુરાવા હોય એ યોગ્ય જવાબ નથી આપવાના। ફાઇનલ એટલે ભગવાનનો હુકમ એવું અહીંયા યુવા નેતા કહી રહ્યા છે। હવે સંસ્થાઓના મૂર્ખ બનાવવાની ફેક્ટરીઓ છે। ઉમેદવારો ગેરમાર્ગે દોરવા માટે સંસ્થાઓને હાથો બનાવવામાં આવ્યો છે। કોર્ટમાં જશો તો ભરતી અટકી જશે। મિત્રો અમારી પાસે ઇનસાઇડ માહિતી છે, વિરોધ ન કરો, બધું સેટ છે। આખી પ્રક્રિયા જ સૌથી વધુ લોટરી લાગી હોય તો તે છે સંસ્થાઓની ઉમેદવારો ગેરમાર્ગે દોરવા, પોતાનું ઉલ્લુ સીધા કરવા અને સરકારના એજન્ટો બનીને બધું ઠીક થઈ જશે એવા લોલીપોપ આપવા આ જ એમનો ધંધો છે। મિત્રો યાદ રાખજો કે સંસ્થા તમારા અન્યાય સામે અવાજ નથી ઉઠાવતી, એ માત્ર તમારી ફીમાં જ રસ ધરાવે છે, તમારા ભવિષ્યમાં નહીં। તો ખાસ મિત્રો એ પણ નોંધ લેજો, તમામને મિત્રો એકજૂટ થવું પડશે। જો કે ફાઇનલ આન્સર કીમાં સુધારો જોઈએ છે તો વિરોધ એકમાત્ર રસ્તો છે। મિત્રો આવા બનાવો છે એ ભૂતકાળમાં બની ચૂક્યા છે અને અમારા આંખ સામે પણ બન્યા છે। મિત્રો બંને રસ્તે અડવું એ રહેવું જરૂરી છે। કોર્ટનો રસ્તો મજબૂરી કે જરૂરિયાત એ પણ એક પ્રશ્ન છે। ઘણા જ્ઞાતિઓ સલાહ આપશે કે કોર્ટમાં જશો તો ભરતી લટકી જશે। મિત્રો સાહેબ જેનું મેરિટ એક માર્ક્સ માટે અટકી જવાનું છે એ આખી જિંદગી લટકી જવાનો છે એ પણ એક મોટો સવાલ છે। તો આપણે એ ભરતીની પ્રોસેસ આગળ વધે એના માટે થઈ અને આપણે આગળ આવવું પડશે। કોઈને સમય અને નાણાં ફોકટ વાપરવા ગમતા નથી, પરંતુ જ્યારે સરકાર અને શિક્ષણ વિભાગ બહેરા બને ત્યારે આ બંને સિવાય વિકલ્પ શું રહે છે। તો મિત્રો આપણે એક જાણવા જેવું છે। ઉમેદવારોને ચેતવણી
એ છે કે મિત્રો સંપ રાખજો, બાકી લૂંટાઈ જશો। ગૌણ સેવા પસંદગી મંડળી છેલ્લી ભરતીમાં જે રીતે પાસ અને ફેલ ઉમેદવારોને અંદરો અંદર લડાવી ટેકનિકલ રીતે ગ્લિચ પર પડદો પાડી દીધો હતો, એમ રમત સમજવાની જરૂર છે મિત્રો। કેમ કે જ્યાં ફૂટ પાડવાની સમસ્યા નીતિ રહી છે, ત્યાં પાસ ઉમેદવારો સામે ફેલ ઉમેદવારોને ઊભા કરી દીધા છે। બંને પાસે અપીલ કરાવી પોતાનો સ્વાર્થ સાધી લીધો છે। તો મિત્રો આવા ગૌણ સેવા પસંદગી મંડળમાં પણ પ્રશ્નો બની રહ્યા છે। મોડું ના કરો, રિઝલ્ટ આવ્યા પછી જાગશો તો કોર્ટ પણ પૂછશે કે અત્યાર સુધી ક્યાં હતા। મેરિટમાં નામ ન આવે પછી કોર્ટ ક્યાંય વર્થ બની રહે છે। મિત્રો એકતા જ એક બળ છે। તમે કંઈ કરવા માગો છો તો હું એકલો કરીશ અને બીજા આવે ના આવે, મિત્રો એકતા એક છે। જો કે ભરતી બોર્ડ પછી બાજી મારી જશે જો તમે એકતા નહીં રાખી હોય તો। વિરુદ્ધ સિસ્ટમનો છે। આપણે જ્યારે કોઈ વ્યક્તિ વિરુદ્ધ નથી તો આપણે ખોટા પ્રશ્નો અને જીદ વહીવટનો વિરુદ્ધ છીએ। તો મિત્રો આ પણ એક મોટો પ્રશ્ન છે। એક પ્રશ્ન 1 માર્ક્સ અને હજારો ઉમેદવારો કરતાં આગળ લઈ જઈ શકે છે। મિત્રો આપણને ખબર છે કે મેરિટમાં આવતા 1 માર્ક્સ ઇમ્પોર્ટન્ટ રહે છે। આવેદન, નિવેદન, રજૂઆત રમ્યા રાખશો તો તમે ગેરમાર્ગે દોરવા માટે માર્કેટમાં રાખેલા લોકો તમને સારું બોલીને બાટલીમાં ઉતારી દેશે। મિત્રો ભરતી બોર્ડ તમારી કરતાં 10 ગણું આગળ છે, એ યાદ રાખજો। તમને ખબર છે ક્યારે શું આપટી લેવું। લડશો નહીં તો કશું થવાનું નથી। સંપ રાખો, ખોટી સિસ્ટમ સાથે લડો, વ્યક્તિ સામે નહીં। કોર્ટ અને જે ગાંધી ચિંતે માર્ગ છે એ માત્ર એના માટે લડતા શીખો, એ સિવાય કોઈ વિકલ્પ આપણા જોડે બચ્યો નથી। તો મિત્રો આ યુવરાજસિંહ જાડેજાનો જે આપણને માહિતી આપવામાં આવી રહી છે, જો કે ઇતિહાસ સાક્ષી છે મિત્રો। જીપીએસસી 2014થી લઈને કેસ 2024ની અનેક ભરતીઓમાં જીપીએસસીમાં 24 પ્રશ્નો સુધાર્યા હતા। મિત્રો સીસીમાં પણ કોર્ટ કેસના ફેરફાર થયેલા છે। ફોરેસ્ટ ભરતીમાં પણ આવા કિસ્સાઓ બની રહ્યા છે મિત્રો, જેમાં 32,500 શિક્ષકોની ભરતી લડતથી આવી શકતી હોય તો તમારા હક માટે એક માર્ક કેમ નથી। મિત્રો જાગો, લડો અને એક બનો। મિત્રો હું પહેલાંથી પણ કહું છું કે એક બનો અને આપણી ચેનલ સાથે મિત્રો જોડાઈ જજો। ભરતીને લગતા તમામ અપડેટો ખાસ મિત્રો આપવામાં આવશે અને હવે આગળની રણનીતિ શું બનાવી છે એ મુદ્દે મિત્રો પણ આપણે એક ગ્રુપ પણ બનાવવા જઈ રહ્યા છીએ। તો અમે તમને અહીંયા એક ઉદાહરણ જણાવ્યું કે ગુજરાતી મીડિયમમાં આન્સર સી છે, હિન્દી ઇંગ્લિશ મીડિયમમાં A, B અને D આન્સર છે, તો ગુજરાતી મીડિયમમાં સી કેવી રીતે। મિત્રો આ એક આપણે તમને ઉદાહરણ આપી રહ્યા છીએ કે આવા જો છબરડા જોવા મળતા હોય તો ઉમેદવારો લાંબા સમયથી જે પ્રિપેરેશન કરી રહ્યા છે તો એવા ઉમેદવારોનું શું। બાકી મિત્રો જો તમે ચેનલ ઉપર નવા છો, ચેનલ ખાસ સબસ્ક્રાઈબ કરજો। આપણે એક ટૂંક સમયમાં ગ્રુપ બનાવી રહ્યા છીએ જેમાં ટેટ 1ના ઉમેદવારોને ન્યાય મળે તે મુદ્દેથી આપણે એક આપણું નાનકડું કામ પણ કરવા જઈ રહ્યા છે, તો ખાસ બનાવી રહેજો। અને આ યુવરાજસિંહ જાડેજાનો સંદેશો છે મિત્રો, ખાસ તમે આ સંદેશા ઉપર એકવાર ચોક્કસ તમે વિચાર કરજો કે જો કશું ના કર્યું તો બાકી કશું થવાનું નથી। તો આથી અપડેટ આપણા યુવા નેતા યુવરાજસિંહ જાડેજાનું। તો ખાસ મિત્રો વધુમાં વધુ વિડીયો શેર કરશો તમારા ટેટ 1 ઉમેદવારો માટે, તો ચોક્કસ એમને શેર કરી આપશો જેથી તમામ ઉમેદવારો એકજૂટ થાય અને કંઈક નવું થાય। તો મળીએ નવી લેટેસ્ટ નવા ન્યૂઝ સાથે। જય હિન્દ, જય ભારત।